हेलो मित्र। हाँ, मारी यूट्यूब चैनल लीगल एडवाइस बाय हेमा शुक्ला एडवोकेट जूनागढ़ में आपનું हार्दिक स्वागत है। मित्रों, આપણે અત્યારે જે બહુ અગત્યની વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને આપણા અને હવે કહી શકીએ કે તમારા પ્રોફેશન માટે અને એમાં સર્વાઈવ થવા માટે અને એને બચાવવા માટે. અગાઉના વિડીયોઝમાં પણ હું કહી ચૂક્યું છું મિત્રો કે અમારું તો પૂરું થયું છે. આઈ એમ રનિંગ 67 અને બીજું કે 43 વર્ષની મેં વકીલાત કરી લીધી છે અને હવે હું બહુ વધારે કંઈ કરવા માગતી પણ નથી. એટલે પણ આપની પાસે આપનું આખું ભવિષ્ય છે. આમાંના ઘણા બધા એવા હશે કે જેનું ઘર માત્ર ને માત્ર વકીલાતના પ્રોફેશનથી જ ચાલતું હશે અને એને માટે આપણે જોઈ ગયા કે અત્યારે બહુ કપરી પરિસ્થિતિ છે અને હજી ડે બાય ડે કપરી પરિસ્થિતિ આવતી જવાની છે. કારણ કે મેં આપને કહ્યું હતું કે મિત્રો, અત્યારે સરકારી વકીલમાં માત્ર નીરવ એક ઇસ્યુ નથી, કારણ કે હવે પછી કદાચ નું એક્સટેન્શનનું જે થાય તે પણ હવે પછી આવનારા બધા કદાચ નીરવ અને નીરવથી પણ વધારે બેદ હશે. એમાં કેવી રીતે સર્વાઈવ થવું અને એનો ઉપાય શું કરવો, એને માટે આજે હું એક બહુ મહત્ત્વની બધી ટિપ્સ લઈને આપણી પાસે આવી છું. મિત્રો, મારા જેવાનું તો એક તો હું કંઈ યાવતચંદ્ર દિવાકરો જીવતી રહેવાની નથી, અમરપટ્ટો લઈને આવી નથી. અને બીજું કે અમારા માટે એમ કહી શકાય કે અમે તો જણનારીમાં જોર ન હોય તો સુયાણી કંઈ ન કરે. અમે તો માત્ર સુયાણી છીએ. ખરું, જે કાંઈ કરવાનું છે કે કરવાનું રહેશે એ તમારે જ કરવાનું રહેશે, કે જે અત્યાર સુધી તમે કરી શક્યા નથી અને જે કરવું જ પડશે. દરેક વખતે કોઈ હેમાં આવવાની નથી. તો ખાસ મહત્ત્વની એક બાબત એ કે પહેલી તો વાત એ કે ખાસ કરીને ક્રિમિનલમાં જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે તમે કદાચ તોમતદારના એડવોકેટ હો કે અમુક વ્યક્તિને તોમતદારના એડવોકેટ તરીકે તમે નિમશો તો જ ફરિયાદ પક્ષ તરફથી તમને ફાયદો થશે, કે પ્રતિવાદીના વકીલ તરીકે જો સિવિલ હોય તો મિત્રો, વહેલામાં વહેલી તકે બિલકુલ નિર્ભય બનીને એક કામ એ કરો કે આ અંગે તાત્કાલિક બાર એસોસિએશનના સેક્રેટરી પ્રમુખ અને બાર કાઉન્સિલ અને ડિસ્ટ્રિક્ટ જજ અને હાઈકોર્ટ એને એક પત્ર લખી નાખો. ચાહે હું તો એમ કહું છું કે તમારા લેટર પેડ ઉપર જ લખજો. તમને કોઈ ખાઈ જવાનું નથી, કોઈ મારી નાખવાનું નથી કે આવી રીતે 100 દાવોને કે 100 સેશન્સ કેસ છે અને એમાં અમને આવી રીતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે અને આ વાત અમે જો ન માનીએ તો ક્લાયન્ટ કે ફાઇલ હાથમાંથી જતી રહે એમ છે. અને આ જે સરકારી વકીલ છે એમાં અમને વિશ્વાસ નથી અને અમે નહીં માનવામાં આવે તો અમારા ક્લાયન્ટને બહુ મોટું ડેમેજ થશે. તો કાં તો અમને બીજો સરકારી વકીલ આપો અથવા તો આ અંગે કાંઈ ઉપાય કરો. મિત્રો, દરેક વ્યક્તિ દરેક કેસમાં જો આ હિંમત બતાવતી થશે ને તો ધીરે ધીરે લીગલ ડિપાર્ટમેન્ટની, ડિસ્ટ્રિક્ટ જજની, બાર કાઉન્સિલની એ બધાની પણ આંખ ઉઘડશે. એસોસિએશન લેવલે પણ એક થવું પડશે, બાર કાઉન્સિલ લેવલે પણ એક થવું પડશે અને હાઈકોર્ટને પણ આ અંગે સતત જાણ કરતા રહેવી પડશે. એક વાત યાદ રાખજો મિત્રો, કે ગવર્મેન્ટ તરફથી આ અંગે હજી કોઈ મદદ મળી નથી રહી અને ભવિષ્યમાં મળશે તમને પણ એવી કંઈ બહુ આશા અપેક્ષા પણ રાખતા નહીં. કારણ કે મેં અગાઉ પણ કહ્યું હતું કે કૂવામાં હોય જવાડામાં આવે. જેવો શાસક પક્ષ અને જેવી સરકાર એવા એના વકીલો. એટલે આ તો દિવસે એનું કારણ શું કે આ બધી છે ને એ બહુ ઊંડી કહી શકાય એવી ભાગબટાઈની માયાજાળ છે. અને આપણે ભાગે તો મરઘી ઈંડા ક્યાંક જઈને મૂકી આવે છે, સોનાના, હીરાના, મોતીના, અને આપણે ભાગે તો માત્ર એ આપણે ત્યાં આવીને ચરી જાય છે ને ચરકી જાય છે એટલું જ રહે છે. મરઘીઓ બદલાય છે પણ પોઝિશન આ એકની એક જ રહે છે ને બદલાતી રહેશે તો પણ. એટલે સરકાર તરફથી ખાસ કોઈ રાહત મળવાની કોઈ અપેક્ષા ન રાખવી. આપણે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા, આપણે આપણો ઉપાય જાતે જ કરવો પડશે. એટલે સતત આવી રીતે પેલું કરતા રહો. ભાગ બટાઈનું કોઈ પણ સરકારી વકીલને ઉત્તેજન ન આપો મિત્રો. એ તમે જ્યાં સુધી તોમતદારના વકીલ છો ને ત્યાં સુધી તમને સારું લાગશે
કે લાગતું હશે ને તમે રિઝલ્ટ મેળવી શકતા હશો, પણ પછી ફરિયાદીના વકીલ તરીકે આવો ને ત્યારે એની વસ્તુ તમને બહુ નડશે અને નડે છે. અને આ જ રીતે આવા તત્વોને ઉત્તેજન મળ્યું છે ને એ ઉત્તેજન આપનાર તમે જ છો. બીજું કોઈ બહારથી આવીને તો આ ઉત્તેજન કે આ કંઈ પેલું કરી ગયું નથી. એટલે બીજું ડરવાનું તો કોઈ કારણ જ નથી, કારણ કે એક વાત મનમાં નક્કી કરી લો કે ખોટું કરનારને જો ડર ન હોય તો ભોગ બનનારને ડર શેનો? અને તમે જો સિવાય કે એની સાથે સાંઠગાંઠ ધરાવતા હો કે એની સાથે તમારી મિલીભગત હોય તો જ તમારે ડરવાની જરૂર છે. અધરવાઇઝ જો તમે પ્યોર હો, તમારી આવી કાંઈ પેલી ન હોય, તમે માત્ર ને માત્ર ભોગ બનતા હો તો તમારે ડરવાની કોઈ જરૂર જ નથી. મિત્રો, એક વાત તમને કહી દઉં કે મારે એની સાથે કોઈ લેવા દેવા નથી, ક્યારેય કોઈ લેવા દેવા હતી નહીં, મને ક્યાંય કોઈ નડ્યો નથી, નડી શકે એમ નથી. પણ આ જે કાંઈ જે છે એ આખી પદ્ધતિને જ ડામવાની, આખી સિસ્ટમને ડામવાની વાત છે. જે મારી લડાઈ છે એ એટલા માટેની છે. અને અત્યાર સુધી પણ મારી પાસે તો અનેક એવિડન્સીસ આવ્યા છે. આપને નવાઈ લાગશે પણ એક બહુ ટોપના ડિસ્ટ્રિક્ટ જજથી માંડી અને સેશન્સ કેસમાં 3 કરોડ સુધીની ભાગબટાઈ સુધીની પણ મારી પાસે વાત અને બધું આવ્યું હતું. પણ એમ થાય કે જ્યાં સુધી આપણે નથી પેલું કરવું કે સરકાર આ અંગે કંઈક કરશે, પણ પછી જ્યારે વાત બહુ માથા ઉપરની આવી ત્યારે એમ થાય કે ના, આપણે બીજું કે દરેક વખતે તમારી પાસેથી એવિડન્સ માગવામાં આવશે. બાર કાઉન્સિલ મારફત, હાઈકોર્ટ મારફત, મેં કહ્યું હતું એમ સોગંદનામા માગવામાં આવશે, પૈસા ભરવાનું કહેવામાં આવશે. એનો સ્પષ્ટ વાંધો વિરોધ કરો અને સ્પષ્ટ કહી દો કે આ ફરજ અને આ જવાબદારી તમારી છે. અવડું મોટું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ નામદાર હાઈકોર્ટ નિભાવે છે અને વિજિલન્સ ઓફિસરોને તગડા પગારો આપે છે. બાર કાઉન્સિલનો પણ આપણી રક્ષા કરવાની જ પ્રાઇમરી ફરજ છે. માત્ર મૃતક વ્યક્તિઓની સહાય આપી પૂરતું નથી, જીવતાને મરવા ન દેવા કે જીવતાને જાળવવા એ એક બહુ મહત્ત્વનું કામ છે. એટલે બાર કાઉન્સિલને પણ સ્પષ્ટપણે ના પાડી દો કે કોઈ પણ જાતની ફી ઇન્ક્વાયરી માટે નહીં આપવામાં આવે અને આ તમારી ફરજમાં આવે છે. તમે પુરાવા ગોતો અને તમે તમારી મેળે સીઓ મોટો આ કાર્યવાહી કરો. આવું દરેક બાર એસોસિએશનમાંથી, આ માત્ર જૂનાગઢની વાત નથી મિત્રો, આ માત્ર ગુજરાતની વાત નથી. હું એમ માનું છું કે આ તંત્રમાં આખા દેશમાં આવું ચાલતું જ હશે અને ચાલે જ છે. એનું કારણ કે આ લોકોનો પણ દોષ નથી, કારણ કે ઉપર સુધી બધાને વહેંચણી કરીને બધું પેલું કરવાનું છે, નિભાવવાનું છે. એટલે એ ક્યાંથી, ઘરમાંથી તો કોઈ આપવાના જ નથી. એટલે આ જે આખો, અને આનો ઉપાય એક જ છે કે એક્સપોઝ કરો. જે કોઈ કરતું હોય ને એને એક્સપોઝ કરો. મિત્રો, ખોટું કરતું હશે ને એને એક્સપોઝરનો ડર લાગશે ને લાગશે. એને ખોટું કરવાનો ભય નથી કે ખોટું કરવાની નાનમ નથી. એને જે હજી પણ નાનમ છે ને કે એ મારી બદનામી થઈ, હું ખુલ્લો પડી ગયો. અરે ભાઈ, નામ હતું જ કે રીતે બદનામી થાય, કે આબરૂ હતી ક્યારે કે જાય? તમે એમ માનો છો કે તમારી સામે કોઈ બોલે નહીં કે કોઈ બોલી શકે નહીં, કે લાચાર હોય ક્લાયન્ટના હિતમાં કે પોતાના ફેમિલીના હિતમાં, કે એનો અર્થ એ કે તમે બહુ આબરૂદાર થઈ ગયા, કે તમે બહુ ક્લીન એન્ડ ક્લિયર થઈ ગયા. એટલે તો આ બધું છે ને, અને બને એટલા એક્સપોઝ કરો. સેક્રેટરી પ્રેસિડેન્ટ બાર એસોસિએશનને પણ લેટર લખો, એને પણ જે હોય એ બધું ખુલ્લું કરી દો. આવા કમસે કમ અવડા મોટા બારમાંથી 10, 15, 25 કાગળ પણ જો જશે ને કે આવું પેલું થશે, તો નવા આવતા સરકારી વકીલને માટે પણ આ એક ચોક્કસ વિચારણીય મુદ્દો પડશે. આ એટલા માટે અઘરું પડે છે કે આ પેધી ગયેલા છે અને એને પેધાડનાર આપણે બધા છીએ, તમે બધા છો. અને એટલા માટે હવે આ બધું આકરું પડે છે. તો આવા શોર્ટકટ ન અપનાવો. મેરિટ્સ ઉપર તૈયાર થાઓ, મેરિટ્સ ઉપર કેસ લડો. અને જ્યારે પણ આવી કોઈ પણ બેહુદી માગણી કરવામાં આવે અનૈતિકતાની, અપ્રમાણિકતાની, ત્યારે ખુલ્લે આમ ખુલ્લા પાડો, બાય નેમ. તમારા લેટર પેડ ઉપર જ લખો. 43 વર્ષની મારી વકીલાતમાં મેં ક્યારેય કોઈ નનામો પત્ર નથી લખ્યો કે લેટર પેડ સિવાય પત્ર નથી લખ્યો. અને નામદાર હાઈકોર્ટે અત્યાર સુધીમાં મારા એક લેટરને કોગ્નિઝન્સ લીધું જ છે અને મદદ કરી છે અને ઉપાય કર્યા જ છે. ડિસ્ટ્રિક્ટ જજીસ પણ કરશે, સિવાય કે બહુ જ કરપ્ટ હોય અને આની સાથે ભળેલા હોય.
પણ દરેક એવા હોય એવું ન પણ બને, પણ એની પાસે રજૂઆત જ ન થાય. તમારી ને એની જો સાંઠગાંઠ જ હોય, મિલીભગત જ હોય, તો એ પણ બિચારા શું કરી શકવાના હતા. એટલે મિત્રો, જ્યારે પણ હવે કોઈ નવી આ વ્યક્તિ અને નવી આવનારી વ્યક્તિ તરફથી ક્યારેય પણ આવી માગણી થાય કે આવું બીજું તોમદારના વકીલ તરીકે કોણ કોણ ગોઠવાય છે, કઈ ઓફિસના છે, શું એની સામે તકરાર લેવામાં આવેલી છે, ક્યાં નબળી બાજુ રાખવામાં આવી છે, એક્વિટલ જજમેન્ટ મળ્યું હોય તો એક્વિટલ અપીલ ગવર્મેન્ટ લીડરે પ્રપોઝ કરી છે કે નથી કરી, આ બધાની સતત વોચ રાખો. બીજાની ફાઇલમાં નહીં તો કમસે કમ તમારી ફાઇલમાં તો આટલું વોચ રાખીને કરો કે એક્વિટલ મળ્યું છે પણ એક્વિટલ અપીલ ગવર્મેન્ટ તરફથી કે સરકારી વકીલ તરફથી પ્રપોઝ કરવામાં આવી નથી. શું કામ કરવામાં નથી આવી? અત્યાર સુધીમાં કેટલી એક્વિટલ અપીલો થઈ? આ બધું છે ને એ એક ધ્યાનમાં રાખો. એનું કારણ એ છે મિત્રો કે જેટલી એક્વિટલ અપીલ પ્રપોઝ થાય ને એ ડિસ્ટ્રિક્ટ જજ માટે પણ એક ખરાબ કહેવાય કે એનું જજમેન્ટ એટલું નબળું કે એની સામે એક્વિટલ અપીલ થઈ, ખાસ કરીને ક્રિમિનલમાં. એટલે તો એ લોકોને પણ આ વસ્તુ આકરી લાગશે ને એ પણ વિચારતા થશે. એટલે આ બધું છે ને હવે ફોજદારીના અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ફોજદારીના વકીલો માટે કામ કરવું અત્યંત દુર્ગમ બની ગયું છે. એટલું જ નહીં પણ અમુક જે મુઠ્ઠીભર વકીલો સિવાય કોઈની પાસે કામ નથી રહ્યું ને એ મુઠ્ઠીભર વકીલો એવા છે કે જે કાલ સવારના આવેલા છે, જેનો માત્ર આના જુનિયર અને આની અંડરમાં હોવા સિવાયનો બીજો કોઈ નથી એક્સપિરિયન્સ કે નથી એની એવી કોઈ હોશિયારી. અને બીજું, અત્યારના જે એજીપીઓ છે એ પણ એના હાથ નીચે હવે એવા સરસ તૈયાર થઈ રહ્યા છે કે કાલ સવારે આ જે ચેઇન છે એ ચાલતી જ રહેવાની છે. આ વાયરસ દૂર નથી થવાનો. આ એક જે કહેવાય કે વિશિયસ સર્કલ છે અને એમાંથી જો તમારે બચવું હશે, આ ધંધામાં જો તમારે સર્વાઈવ થવું હશે તો બોલવું જ પડશે, બોલતા શીખવું પડશે, એક્સપોઝ કરતાં શીખવું પડશે. અસંખ્ય સિનિયર તો ઠીક છે પણ જુનિયર્સ વકીલો પણ મને કોર્ટ લોબીમાં જે મળ્યા, મારે એક મેટર માટે આવવાનું થયું, બહુ ઓછો ટાઈમ હું રોકાણી હતી, તે દરમિયાન એટલી બધી એ લોકોના મોઢા ઉપર ખુશી હતી, રાહત હતી અને એટલા બધાએ મને હિંમત, હૂંફ અને અભિનંદન પાઠવ્યા. તો મિત્રો, હું ક્યાં એવું વાઘનું માથું લઈને આવી છું? હું કરી શકું છું એ તમે કેમ નથી કરતા કે નથી કરી શકતા? તમને થવાનું શું છે કે કરવાનું શું છે? ભય એને લાગે ને કે આપણને લાગે. એટલે આ રીતે જ્યારે પણ આવું કંઈ પણ પેલું કરવામાં આવે કે કોઈને પણ એડવોકેટ તરીકે ગોઠવવાની વાત આવે ને ત્યારે ગોઠવનાર એડવોકેટ, જેને ગોઠવવામાં આવે છે એ એડવોકેટ, જેના તરફથી આવી પેલી થઈ છે એને બધું નામ પહેલાં સાથે તમે ડાયરેક્ટ હાઈકોર્ટને જ લેટર લખી નાખો કે સો એન્ડ સો મેટર, સો એન્ડ સો સેશન્સ કેસ, એમાં આ પરિસ્થિતિ છે અને મારા હાથમાંથી ફાઇલ જતી રહે એમ છે, મારા ક્લાયન્ટ સાથે કે મારી સાથે આવી રીતનું વાત કરવામાં આવ્યું છે અને ફલાણા એડવોકેટને મારે ગોઠવવાના છે અને એને હું ગોઠવીશ તો મને રિઝલ્ટ મળે એમ છે. એક વખત કરો તો ખરા. એટલે અને આફેડા સરકારી વકીલો બંધ થઈ જશે. અને બીજું કે ઉપર સુધી જે પેલું એ કંઈ પોતાના પગારમાંથી તો આપવાના જ નથી, ઉપર સુધી પણ બધું બંધ થઈ જશે. એટલે પછી એ સરકારી વકીલોને તગડવા પણ સરકાર માટે કંઈ બહુ પહેલી વાત નહીં હોય. અત્યાર સુધી એ નહોતા નથી થતા. એનું કારણ એ કે મેં એમ કહ્યું કે એને રૂપાના, સોનાના, હીરાના બધા ઈંડા મુક્તિ મરઘીઓ આ છે. પણ મિત્રો, તમે વિચાર કરો કે ગવર્મેન્ટ અને શાસક પક્ષ પોતે અનીતિથી કમાવા માટે એડવોકેટોના ખભાનો આવી રીતે ઉપયોગ કરી અને આપણા પ્રોફેશનને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યો છે અને અલ્ટિમેટલી આમાં ભોગ કોણ બને છે? સરકારી વકીલ. સરકાર ફરિયાદીને નિષ્પક્ષ અને મફત ન્યાય મળી રહે એટલા માટે આપતી હોય છે અને નિમતી હોય છે અને એને એનો પગાર મળતો હોય છે. આપણા ઉપર સરકાર કે સરકારી વકીલો કોઈ બિલકુલ ઉપકાર નથી કરતા અને આમાંના કોઈના પગારમાંથી આપણું, મારું કે તમારું ઘર ચાલતું નથી. તો પછી આ વકીલોને એટલા માટે નિમવામાં નથી આવતા કે એ ફાવે તેમ કરે, એ ફાવે એ અધિકારીઓને ખિસ્સામાં લઈને ફરે, ફાવે એની સાથે ફાવે એવું તોછડું વર્તન કરે, ફાવે એટલી અનૈતિકતાઓ કરે, ધાર્મિક ટ્રસ્ટો સાથેની સાંઠગાંઠ કરે, એમાંથી બને એટલા પહેલાં લે. અને આ બધું જો ચાલતું હોય, ચાલી રહ્યું હોય તો એમાં માત્ર ને માત્ર એકમાત્ર જવાબદારી આપણી પોતાની છે. છતાં પણ મેં ઘણો બધો કંટ્રોલ રાખ્યો, ઘણો બધો કંટ્રોલ રાખતો હતો
કે હશે કાલ સવારે સુધરી જશે, કાલ સવારે સુધરી જશે નહીં. પણ જે પેલા ઉપર છેલ્લો ઘા કે હાટકેશ હોસ્પિટલમાં આ રીતે ટ્રસ્ટીઓને ને ડૉક્ટરોને ને દબડાવીને હું એનો લેન્ડલોર્ડ છું. અરે ભાઈ, કઈ લેન્ડનો તું લોડ થયો? એટલે આ જમીન આપના પિતાશ્રીની હતી હાટકેશ હોસ્પિટલની, કે તમે ડૉક્ટર સાથે આ રીતે આ ટોનમાં વાત કરો છો? અને તારી હેસિયત શું, કે તારું સ્થાન કે સ્ટેટસ શું? તું માત્ર સરકારનો વકીલ કે સરકારનો નોકર છે એટલું જ, કે એનાથી બીજું કંઈ? ક્યાંનો તું લેન્ડલોર્ડ થઈ ગયો, કે કયા અધિકારથી તું કોની સાથે આવી રીતે વાત કરવા માંડ્યો? આ બધું જ્યારે અનહદ થવા માંડ્યું ને ત્યારે પછી આ કરવાની એક ફરજ પડી. એટલે ધંધાની હાલત તો ઘણા વખતથી કફોડી બહુ કરી જ મૂકી હતી, અને તમે લોકો આ બધું સહન કરો જ છો. એ તમારી ધીરજ અને તમારી સહનશક્તિને પણ ધન્યવાદ આપવા ઘટે કે એની ઉપર ફિટકાર વરસાવો ઘટે, એ કંઈ સમજ પડે એવી વાત નથી. પણ જો આને આ રીતે ચાલુ થયું ને તો પ્રોફેશનમાં ટકી શકશો નહીં. કોઈ પણ અન્ય વ્યવસાય, ધંધો, નોકરી વગેરે ગોતવા માંડજો. ને જો પ્રોફેશનમાં ટકી રહેવું હોય ને તો આ આખી જે સરકારી વકીલોની, એજીપીઓની ને આ બધી જે સિસ્ટમ છે ને એની સાથે માથું ઊંચું કરતા ને લડતા તો શીખવું જ પડશે. અને તો જ ધંધામાં ટકી શકશો, અને તો જ ધંધાની નૈતિકતા અને ધંધાની રિલાયબિલિટી, ટ્રાન્સપેરન્સી આ બધું ટકી શકશે. બાકી આપણામાં કે આપણા ધંધામાં કે જ્યુડિશરીમાં હવે ક્લાયન્ટ્સને ભરોસો નથી રહ્યો, અને એ પરિસ્થિતિ લાવનાર આપણે છીએ. એટલે મહેરબાની કરીને આમાંથી ઉગરવા માટે, તમને રસ્તા બતાવવા માટે હું આ વિડીયો લાવી છું. કંઈ નહીં તો છેવટ ચલો નનામો કાગળ લખો, તમે હિંમત ન કરી શકતા હો તો. અથવા તો ડિસ્ટ્રિક્ટ જજની તમે ટાઈમ લઈ અને એમને ખાનગીમાં મળો. એમને કહો કે મારું નામ આવે એ મારી રીતે, મારી ઉપર બધી રીતનું જોખમ છે, મને નથી પોસાઈ શકે એમ. એટલે પણ કંઈક પણ તમે રસ્તો નહીં કરો, અને તમે જો આવી રીતે અપ્રમાણિકતાના પૈસા આપતા જ જશો તોમતદાર પક્ષે એના નિમેલા ભાડાના ટટ્ટુઓને રોકતા જ જશો તો પછી ભવિષ્યમાં આ ધંધામાં ટકી ન શકો ને તો એને માટે જવાબદાર માત્ર ને માત્ર તમે હશો, એટલું ધ્યાન રાખજો. આટલે સુધી તો હું તમને મારાથી બને એટલું મારા ગજા સુધીની મદદ કરી અને અહીંયા સુધી લાવી છું. પણ હવે ભવિષ્યમાં પણ આ બધું કેવી રીતે ટકાવવું, કારણ કે સરકારી વકીલો પણ આવા જ આવવાના છે, સરકારો પણ આવી જ આવવાની છે, શાસક પક્ષ પણ આવો જ આવવાનો છે. હિન્દુઇઝમને નામે ઘણું બધું ચાલે છે ને ઘણું બધું ચલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હકીકતમાં આપણા દુશ્મન છે, બહારના કોઈ દુશ્મન નથી. અને એને ટકાવી રાખવા માટે થઈને પણ આવા લોકોને આપણે માથે મારવામાં આવે છે. તો હવે આ બધાથી ચેતો, બચો અને માથું ઊંચું કરતા શીખો. આપણે ચૂંટણીમાં આવા તત્વોને મદદ કરીએ છીએ, આપણે અપ્રમાણિકતામાં આવા તત્વોને મદદ કરીએ છીએ, આપણે એનાથી ડરીએ છીએ. આપણો જ્યારે પણ સ્વાર્થ હોય ત્યારે આપણે એને આળી પંપાળીને મોટા કરીએ છીએ, અને પછી જ્યારે આપણી જ સામે આવે ત્યારે આપણને એ આકરું લાગે છે. તો આવું ન ચાલે મિત્રો, આવું ચાલી જ નહીં શકે. પછી તમારા જ કર્યા, હાથના કર્યા તમને હૈયે વાગશે. મેં કહ્યું કે ગીતાજીનો કર્મનો સિદ્ધાંત છે કે જેવું કરશો તેવું જ પામશો. કુદરતી ન્યાય 100% છે જ, પણ કુદરતે આપણને પણ હાથ, પગ, બુદ્ધિ બધું લઈને મોકલ્યા છીએ. માત્ર કુદરત જ બધું ન કરે, અને કુદરત તો જ મદદ કરે કે જો આપણે આપણી જાતને મદદ કરીએ. માટે પ્લીઝ જાગો, ચેતો, માથું ઊંચું કરતા અને એક્સપોઝ કરતા શીખો, અને તો જ તમે સર્વાઈવ થઈ શકો. અધરવાઇઝ સર્વાઈવ થવું કે ન થવું એ પણ તમારી ઉપર આધાર છે. એ પણ કંઈ તમને કમ્પલસરી સર્વાઈવ કરી ન શકાય, કે કોઈ એમાં મદદ કરી નહીં શકે. પછી તો હવે જે તમારા ઋણાનુબંધને જે તમારા ભાગ્ય. વિડીયો ગમ્યો હોય મિત્રો તો શેર કરજો, કારણ કે આ આખા ગુજરાતનો કે કદાચ આખા ભારતનો પ્રોબ્લેમ છે. આપણો એકલાનો પ્રોબ્લેમ નથી, માત્ર નીરવ સામેનો પ્રોબ્લેમ નથી. અહીંયા બધા નીરવો જ છે, અને હજી નીરવો જ આવવાના છે. એટલા માટે જો ધંધામાં ટકી રહેવું હોય અને ધંધાથી ઘર ચલાવવું હોય તો જાગજો. અને આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. બને એટલું એને શેરિંગ કરી અને બીજામાં પણ હિંમત પ્રેરવાનો પ્રયત્ન કરજો. આવા જ વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ.